दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में एक नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11-12 સાયન્સ એન્ડ કોમર્સ. દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ. તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો. યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ. યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ, શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ચેપ્ટર 10 તરલના યાંત્રિક ગુણધર્મો. એમાં આગળ વધીએ. પહેલા તો તરલ કોને કહેવાય? વહી શકે એવા પદાર્થને તરલ કહેવાય. તરલની વ્યાખ્યા વહી શકે તેવા પદાર્થને તરલ કહેવાય. દાખલા તરીકે પ્રવાહી અને વાયુ આ તરલ છે. બધા જ પ્રવાહી, બધા જ વાયુ વહી શકે એવો પદાર્થ તરલ. હવે એમાં એના ગુણધર્મોમાં તમે રાશિ ભણી લ્યો ઘનતા, એટલે દળના છેદમાં કદ. ઘનતા બરાબર દળના છેદમાં કદ. એ સિવાય એક રાશિ છે દબાણ, એકમ ક્ષેત્રફળ ઉપર લાગતું બળ. દબાણનો SI એકમ બળનો ન્યૂટન, ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર છે. ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અથવા પાસ્કલ છે. દબાણનો પારિમાણિક સૂત્ર, દબાણનું પારિમાણિક સૂત્ર ન્યૂટન એટલે 1 2 મીટર સ્ક્વેર એટલે લેન્થ 2, ફાઇનલ m1 1 માંથી 2 જાય તો માઈનસ 1 અને dd -2 છે. હવે દબાણના અન્ય એકમો બાર, ટોર, એટીએમ એટલે કે એટમોસ્ફિયરિક પ્રેશર એને કહેવાય વાતાવરણ, અને બાર કહેવાય અને ટોર કહેવાય અને વાતાવરણ. એક વાતાવરણ દબાણ એટલે અને કહેવાય એક વાતાવરણ દબાણ એટલે દરિયાની સપાટી પર પૃથ્વીના વાતાવરણને લીધે, દરિયાની સપાટી પર પૃથ્વીના વાતાવરણને લીધે ઉદ્ભવતું દબાણ, જેને કહેવાય 1 એટમોસ્ફિયરિક પ્રેશર. અને એક વાતાવરણ એટલે 1.01 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અથવા પાસ્કલ. એક વાતાવરણ દબાણ 1.01 10⁵ પાસ્કલ. બસ આ એક તમારી તૈયારી હતી. હવે તમને દાખલાનો અંદાજ આપો.
ઉદાહરણ પહેલું દસ સેન્ટીમીટર સ્ક્વેર જેટલું દરેકનું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું ઉદાહરણ પહેલું આડછેદનું ક્ષેત્રફળ 10 સેન્ટીમીટર સ્ક્વેર છે. સાથળના બે હાડકાઓ અને ફીમર શરીર માનવ શરીરના ઉપલા ભાગના 40 કિલોગ્રામ દળને આધાર આપે છે. દરેક હાડકા વડે સહન કરાતો સરેરાશ દબાણનો અંદાજ કરો. દબાણ ને પ્રેશર કહેવાય. દબાણ P એકમ ક્ષેત્રફળ પર લંબ લાગતું બળ. બળને કહેવાય mg બાય એરિયા. અને કહેવાય કુલ દબાણ. કેની ઉપર લાગે છે? બંને સાથળના હાડકા પર નું કુલ દબાણ. એટલે કુલ ફોર્સ આવે 40 કિલોગ્રામ નું આપણું બોડી અને સાથળના બે હાડકા ઉપરનું 40 કિલોગ્રામના દળને કારણે એ લાગશે mg બાય a. સેન્ટીમીટર સ્ક્વેર મીટર સ્ક્વેર તો 10 ની માઈનસ 4 મીટર સ્ક્વેર. બધું થઈ 1 માંથી 4 એટલે 10 ની માઈનસ 3 મીટર સ્ક્વેર. તો m લેવાનો 40 કિલોગ્રામ, g કાઈ નથી તો 10 લેવો બરોબર ગણતરી માટે. અને એરિયા કેટલો લેવાનો? 10 ની માઈનસ 3 મીટર. તો આ થયો 400 માઈનસ 3 ઉપર એક પ્લસ 3 400 ગુણ્યા 3 એટલે બધુંય થઈને 4 ગુણ્યા 10 ની 5 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેરનું પ્રેશર કહેવાય. પરંતુ તમને શું પૂછ્યું છે? દરેક હાડકા એટલે કે અસ્થિ વડે સહન કરાતો સરેરાશ દબાણ. દરેક સાથળના દરેક કૌંસમાં કહેવાય એક સાથળના હાડકા પરનું સરેરાશ દબાણ P બરાબર કુલ બળ લાગે એને ભાગ્યા 2. કેમ? તો કે કુલ બળ mg એક પગ ઉપર અને બીજા પગ ઉપર તંત્ર પર લાગે છે. તંત્ર પણ એક હાડકા પર એટલે એક પગ ઉપર કેટલું લાગે? mg નો અડધો છે. mg બાય 2 f mg બાય 2 અને બાય 2 એટલે mg બાય 2h 2m m એટલે 40 કિલોગ્રામ, g એટલે 10 2 into એરિયા. હાડકાનો આડછેદ છે 10 ની માઈનસ 3 નો. એરિયામાં 10 ની માઈનસ 3. તો હવે આ થઈ ગયો 20. આ બેનો ગુણાકાર 200. 10 ની માઈનસ 3 ઉપર 1 પ્લસ 3. ફાઇનલ 2 ગુણ્યા 3 ઘાત અને બીજી 2 3 ને 2 5 ઘાત મીટર પ્રતિ મીટર સ્ક્વેર પ્રેશર. આ તમારો આન્સર છે. કુલ દબાણની વાત કરીએ તો 4 10 ની 5. દરેક હાડકા પરનું દબાણ કહીએ તો 2 10 ની 5. રેડી? આ બે દાખલાઓ અલગથી નોંધ લો. ત્યાર પછી આપણે જોઈશું પાસ્કલનો નિયમ. પાસ્કલનો નિયમ એમ કહે છે ગુરુત્વાકર્ષણની અસરને અવગણો
સ્થાયી તરલ એટલે સ્થિર પાણી અથવા સ્થિર પ્રવાહી કે સ્થિર વાયુ. સ્થાયી તરલમાં દરેક બિંદુ હોય સ્થાયી તરલના અંદરના ભાગમાં બધા બિંદુઓ દબાણ સમાન હોય. ગુરુત્વાકર્ષણની અસરો ગણો તો સ્થિર તરલના અંદરના ભાગના બધા બિંદુએ પ્રેશર સમાન હોય. નિયમ છે પાસ્કલનો. એના માટે આપણે આવો તરલ સ્તંભ વિચારશું. આને કહેવાય તરલ સ્તંભ, જેમાં આપણે તરલ ભરશું. અંદર કેવું તરલ. આને કહેવાય મુક્ત સપાટી. જે સપાટી વાતાવરણ સાથે સંપર્કમાં હોય ત્યાં દબાણ શું લાગે? વાતાવરણ. એટલે વાતાવરણનું દબાણ લાગે. ક્યાં લાગે? મુક્ત સપાટી. જ્યારે અંદર કોઈ તરલ ખંડ ધારીશું, ત્રિકોણાકાર પ્રિઝમ જેવું, આને કહેવાય તરલ ખંડ. આ તરલ ખંડને આપણે માઇક્રોસ્કોપિક વ્યૂ આ તરલ ખંડને આપણે માઇક્રોસ્કોપિક વ્યૂ પર જોઈએ. આટલા બરાબર. હવે તરલ ખંડની ત્રણ સપાટી લંબચોરસ છે, તળિયું અને આગળ. આગળ અને પાછળ કાટકોણ ત્રિકોણાકાર છે. તો ત્રણ બિંદુને ધ્યાનમાં લેવું. એક અહીંયા અને ક્ષેત્રફળ સપાટી પહેલી, સપાટી બીજી અને સપાટી ત્રીજી. ત્રણ સપાટીઓ લંબચોરસ, બંને આગળ પાછળની સપાટી સમબાજુ ત્રિકોણાકાર. સોરી, કાટકોણ ત્રિકોણાકાર. આ કાટકોણ છે. આ કાટકોણ હોય. આ 45, આ 45. હવે વાત આવી કે દરેક સપાટીનો ક્ષેત્રફળનો સદિશ સપાટીની લંબાઈ. આનો ક્ષેત્રફળનો સદિશ એને કહેવાય એરિયા 1. સપાટી આમ હોય, ક્ષેત્રફળનો સદિશ આમ હોય, એરિયા 3. સપાટી આમ છે, ક્ષેત્રફળનો સદિશ આમ હોય, એરિયા 2. એરિયા 2 આમ, એરિયા 3 આમ, એરિયા 1 આમ. વાત રહી આ તરલ દ્વારા પ્રેશરની દિશા અંદર તરફ હોય. આની ઉપર પ્રેશર આમ આવે. પ્રેશર 1 પરનું પ્રેશર 1, 2 પરનું પ્રેશર એને પ્રેશર 2 કયો, અને 3 પરનું પ્રેશર એ પ્રેશર 3 છે. તો હવે ધ્યાન આપજો જરા. પ્રેશર 3 છે. શું ધ્યાન આપશો? તો કે અહીંયા આ x અક્ષ છે, આ ઋણ x અક્ષ છે, એના ઘટક ન મળે. આ y અક્ષ છે, આ ઋણ y અક્ષ છે, એના ઘટક ન મળે. આના ઘટક મળશે આ એરિયા 3 નો. શું કરશે? તો કે આવા બે ઘટકો પડશે પરસ્પર લંબ. હવે તમારી પાસે ખૂણો સેટ કર્યો છે. અહીંયા જો આ જેટલો હોય ને એટલો આવે, અને જે ખૂણો મળશે એ લેવલથી અહીંયા ઘટક પડશે. એટલે આ ખૂણો થીટા હોય, આ થીટા થાય, z બને છે.
પછી આ બે લંબ છે અને લંબ કહેવાય. કેવો કહેવાય? લંબ. સપાટીના લંબ. આને કહેવાય 90 માઈનસ થીટા. પાછા આ બે પરસ્પર લંબ હોય એકબીજાના કોટિકોણમાં 90 માઈનસ થીટા તો આ હોય 90 સોરી થીટા 90 માઈનસ થીટા તો એ પાડોશી થીટા હોય. આ બેનો સરવાળો કરો માઈનસ થીટા પ્લસ થીટા જાય વધે 90. તો પછી એરિયા 3 નો જેની આરે થીટા ખૂણો બનાવે એ ઘટક એરિયા 3 cos થીટા કહેવાય. આ ન બનાવે એને કહેવાય એરિયા 3 sin થીટા. આ એરિયા 3 નો જેની આરે થીટા બનાવે એરિયા 3 cos ન બનાવે એરિયા 3 sin. પ્રેશરમાં એ જ રીતે પ્રેશરની દિશા અંદર છે. આ રીતે અંદર. તો અંદર છે કઈ વાંધો નહીં. આ રીતે બતાવો. અહીંથી આ દિશામાં પ્રેશર 3 છે. પ્રેશર 1 આમ, પ્રેશર 2 આમ, પ્રેશર 3 આમ. કોના તરફ પ્રેશર આવે? તરલના બાકીના કણો. તો હવે અહીંયા પણ આ 3 નંબરની સપાટી રેડી? આ 3 અહીંયા દર્શાવો. સપાટી આપી 3 નંબર. અહીંયા પણ પરસ્પર લંબ એવા બે ઘટકો દર્શાવે. બીજું કે આપણે લઈએ થીટા ખૂણો. તો ભૂમિતિ પરથી જો બે સમાંતર રેખા આની છેદિકા બે સમાંતર રેખા આની છેદિકા તો પછી અહીંયા ખૂણો હોય તો અહીંયા હોય. આ ખૂણો થીટા હોય 45 ડિગ્રી આ 45 હોય આ 90 હોય. એટલે ત્રિકોણના કાટખૂણાના એક્સપ્રેશન આ 45 હોવાથી આ 45 થશે. રેડી? આ હોવાથી આ એક થશે 45 હોવાથી 45 થશે. હવે જો એક આ બીજી આ અને આ એક છેદિકા આવજો. એક આ બીજી આ નામ તો એની છેદિકા. હાલો આ ખૂણો થીટા હોય સમજો. આ લંબ છે એટલે આટલો 90 હોય. થીટા હોય 90 હોય. આ શું થઈ જાય 90 માઈનસ થીટા થાય. થીટા હોય 90 હોય એટલે 90 માઈનસ થીટા થાય. આને નીચે ઉતારો. હવે સમજાય આ 90 હોય આ 90 માઈનસ થીટા હોય આટલો શું થઈ જાય થીટા થઈ જાય. આ થીટા પકડાનો છે તો પ્રેશર 3 ની દિશા આમ છે. આને કહેવાય પ્રેશર 3 cos થીટા નીચે તરફ. આને કહેવાય પ્રેશર 3 sin થીટા. જેની આરે થીટા બને ઘટક cos ન બને ઘટક sin. તો હવે સંતુલનની શરત પરથી શેની શરત પરથી? સંતુલનની શરત પરથી. કારણ કે આ તરલખંડ સ્થિર છે એને કહેવાય તરલ સ્ટેટિક છે. સ્થાયી તરલ છે. ગતિ નથી કરતી. તરલ સ્ટેબલ છે. તો એમાં એરિયા 1 દેખાય છે એનો વિરોધ કરે એ એરિયા છે cos થીટા. જોયો આ એક્શન એરિયા હોય રિએક્શન એરિયા 3 cos થીટા. એક્શન એરિયા 2 રિએક્શન એરિયા 3 sin થીટા. પછી પ્રેશરમાં પ્રેશર 1 સદિશોનો વિરોધ કરે. આ દિશામાં પ્રેશર હોય એનો વિરોધ કરે કોણ છે? પ્રેશર 3 sin થીટા. હવે વાત રહી આમ પ્રેશર 2 નો વિરોધી સદિશ કોણ છે? પ્રેશર 3 cos થીટા. હવે 1 સપાટી પરનું દબાણ. હવે સપાટી 1 પરનું દબાણ
P1 એટલે F1 બાય એરિયા ફોર્સ ના ઘટકો સોરી આ બાજુ લાગતું ફોર્સ આમાં એમ આ બાજુ લાગતું ફોર્સ ફોર્સ 3 કહેવાય એટલે ફોર્સ 3 sin ફોર્સ 3 cos પછી આ બાજુ લાગતું ફોર્સ એ ફોર્સ 2 કહેવાય એટલે ત્રણેય સપાટી પર લાગતા બળના સૂત્ર આને કહેવાય ફોર્સ 1 આ બાજુ લાગે ફોર્સ 3 આમ લાગે ફોર્સ 2 ફોર્સ 1 આમ લાગે છે ફોર્સ 2 આમ લાગે છે ફોર્સ 3 અંદર લાગે છે જે તમે જોઈ શકો છો અહીં મેં દર્શાવ્યું અંદર ફોર્સ 3 ના ઘટકો જેની અંદર થીટા બેને ઘટક cos ના બેને sin ફોર્સ 1 ના ન પડે એટલે એક જ દિશા છે x અક્ષ એટલે ન પડે ફોર્સ 2 ને ન પડે એક જ દિશા છે y અક્ષ એટલે ન પડે એરિયા 1 ને ન પડે ઋણ x છે એરિયા 2 ને ન પડે ઋણ y છે આ એરિયા 3 ના પડે જેની અંદર થીટા બને cos ના બને sin એટલે એરિયા 1 નો વિરોધ કરે એરિયા 3 cos એરિયા 2 ક્યાં છે એરિયા 2 અહીં એરિયા 2 નો વિરોધ કરે એ કોણ એરિયા 3 sin પછી ફોર્સ 1 ક્યાં છે અહીં ફોર્સ 1 જમણી બાજુ એનો વિરોધ કરે એ કોણ ફોર્સ 3 sin ફોર્સ 1 નો વિરોધ કરે ફોર્સ 3 sin પછી ફોર્સ 2 ઉપર છે વિરોધ કોણ કરે ફોર્સ 3 cos ફોર્સ 2 નો વિરોધ કરે ફોર્સ 3 cos તો સપાટી 1 પરનું દબાણને કહેવાય એકમ ક્ષેત્રફળ પરનું બળ તો F1 એટલે કોણ F1 એટલે જોઈ લો F3 sin છેદમાં A1 એટલે કોણ A1 એટલે A3 cos આવું છે F1 એટલે F3 sin A1 એટલે A3 A1 ક્યાં છે A1 તો ઘટકમાં કંઈક થીટામાં લોચા થાય છે આકૃતિ પાછી દોરું છું કારણ કે sin ભાગ્યા cos તો tan થઈ જશે ફરીથી F1 F2 F3 F1 ની દિશા આમ છે એનો એરિયા બનાવ છે આ 1 નંબરની સપાટી 2 નંબરની અને આ 3 નંબર F2 આમ છે cos 2 એરિયા 2 આમ છે એમાં લોચા નથી અહીંયા લોચા થાય કાઢી નાખો F3 અંદર તરફ લાગે છે આ તરફ અને એરિયા 2 બાય 2 છે હવે અહીંયા એના ઘટકો પાડવા હોય અને આના ઘટકો પાડવા હોય તો આપણે વિચારીએ થીટા સેટ કરો જો આ કાટખૂણો આ થીટા હોવાથી આ થીટા થશે આ z બને છે આને પેરેલલ આ થીટા થશે આ z બને છે z ત્રિયુગનો ખૂણો આ હોવાથી થશે અને આ થશે તો આ થશે એને અનુકૂળ આપણે બે સમાંતર એકમ છેદિકા અહીંયા હોય એટલે અહીંયા થીટા હોવાથી થીટા થશે અને
એવું કહી શકીએ કે આ થીટા અહીંયા 90 માઈનસ થીટા થશે અને કારણ કે કાટખૂણો છે વળી આ બે કાટખૂણો છે એટલે ખોટી ખૂણો 90 માઈનસ થીટા તો થીટા થશે એરિયા 2 નો આ ઘટક એરિયા 2 cos થીટા થશે આ ઘટક એરિયા 2 sin થીટા થશે આવું થશે આ 2 છે એટલે અહીંયા આપણે 3 બોલીશું 3 નંબર પર એરિયા 3 cos આ પોતે એરિયા 3 અને એરિયા 3 sin થશે હવે જોઈએ કે આ ખૂણો થીટા આ 90 આ 90 માઈનસ થીટા થશે આ 90 માઈનસ થીટા એટલે એને પેરેલલ અહીંયા આવો આ પણ 90 માઈનસ થીટા થશે કારણ કે બે સમાંતર રેખાની છેદિકાઓ અહીં 90 માઈનસ થીટા હોય અહીં 90 માઈનસ થીટા અનુકોણો હરખાવો અને 90 માઈનસ થીટા અહીં 90 માઈનસ એકબીજાને લંબ થશે આ લંબ છે આ સપાટીને લંબ છે તો 90 માઈનસ થીટા હોય તો આ થીટા થશે અને એ થીટા હોય તો આ 90 માઈનસ થીટા થશે આ 90 માઈનસ થીટા હોય આ બે લંબ છે તો આ થીટા થશે f3 નો જેની હારે થીટા ખૂણો બને એ ઘટક f3 cos થીટા ન બને એને f3 sin થીટા સમજાયું આ થીટા તો z ને કારણે i થીટા થશે યુગ્મ કરો થીટા બનવાથી આ 90 માઈનસ થીટા આ 90 માઈનસ થીટા તો આ થીટા અને આ થીટા તો આ 90 માઈનસ થીટા ફ્રી હોય તો આટલા બધાનો સરવાળો કર્યો તો એ થીટા બીજો 90 માઈનસ થીટા પાછો થીટા પાછો 90 માઈનસ થીટા આ કૌંસ પર નાખો આ કૌંસ પર નાખો આ માઈનસ થીટા પ્લસ થીટા માઈનસ થીટા પ્લસ થીટા બધું તો કેટલું થયું 180 આ તો હોય ને રેખિક જોડ કર્યો આખી આખી 180 ડિગ્રી રેખિક જોડ એમાં બે ખૂણાની જોડને રેખિક જોડના ખૂણા રેખિક જોડના ખૂણા પૂરક એટલે આ થીટા તો z બનવાથી આ થીટા તો 90 માઈનસ થીટા અને આ 90 માઈનસ થીટા તો આ થીટા જેની આ થીટા કોણ બને a3 નો એક ઘટક a3 cos ન બને a3 sin a3 cos અને a3 sin માં ધ્યાન રાખો એ રીતે f3 ની વાત કરો હવે જો આ થીટા આ 90 માઈનસ થીટા આ 90 માઈનસ થીટા હોય તો જોઈ લો આને 90 માઈનસ થીટા કહેવાય શું કામ કારણ કે બે સમાંતર રેખાની છેદિકાઓ આ હોય અને આ હોય જો આવો અનુકૂળ એટલે એ 90 માઈનસ થીટા હોય તો આ 90 માઈનસ થીટા આ 90 માઈનસ થીટા આ થીટા એકબીજાના કોટીકોણો પછી આ થીટા તો આ 90 માઈનસ થીટા કારણ કે એકબીજાના કોટીકોણો આ 90 માઈનસ થીટા તો આ થીટા એકબીજાના કોટીકોણો તો હવે શું થશે જોઈએ સંતુલન પરથી સપાટી 1 માટે પ્રેશર 1 એટલે F1/A1 F1 દેખાય છે આ જમણું એનો વિરોધ કોણ કરે તો કે આ F3 cos થીટા એને પ્રેશર એક્શન નો વિરોધ એરિયા વન ક્યાં દેખાય તો કેડા દેખાય વિરોધ કોણ કરે જમણી બાજુનો એરિયાનો ઘટક જમણી બાજુ કોણ છે એરિયા 3 cos બીજા સપાટી વધુ કોણ f3 બાય એરિયા 3 હવે સપાટી 2 માટે પ્રેશર 2 એટલે f2 બાય એરિયા 2 f2 ક્યાં દેખાય ઉપર વિરોધ કોણ કરે નીચે કોણ f3 sin એરિયા 2 ક્યાં દેખાય છે એરિયા 2 નીચે વિરોધ કોણ કરે ઉપર કોણ એરિયા 3 sin બીજું કોણ f3 બાય એરિયા 3 નંબર 2 જોઈ લો આ જ રીતે સપાટી 3 પાસે સપાટી 3 માટે
પ્રેશર 3 F3 બાય એરિયા 3 F3 ક્યાં દેખાય એનો વિરોધ કરનારો F નો કોઈ ઘટક કરો આની વિરોધ કરનારો આ દિશામાં ફોર્સ કરું તો કે ના એક આમ છે અને એક આમ છે આવું કોઈ ફોર્સ નથી ક્લિયર નથી એરિયા 3 માં એવું બને એરિયા 3 ક્યાં દેખાય આમ એનો વિરોધ કરનારો આ દિશામાં કોઈ એરિયા 3 નથી જે નીચે છે કાં તો ડાબી બાજુ છે ક્લિયર નથી નંબર 3 સમીકરણ 1 2 અને 3 પરથી પ્રેશર 1 બરાબર પ્રેશર 2 બરાબર પ્રેશર 3 સાબિત થાય છે કહીએ પ્રેશર 1 એટલે પ્રેશર 2 ને જવાબ આવ્યો પ્રેશર 3 નો જવાબ આવ્યો એટલે કે આ મેગો ઇક્વલ ટુ આ મેગો ઇક્વલ ટુ આ મેગો ત્રણેય બિંદુઓ કેવા સમાન થાય છે કે એક સરખા એટલે કે તરલના ત્રણેય બિંદુઓએ આ બિંદુ અને આ બિંદુ ત્રણેય બિંદુએ પ્રેશર કેવા જોવા મળે છે સમાન ત્રણેય બિંદુએ પ્રેશર 1 પ્રેશર 2 અને પ્રેશર 3 એ એક સરખા જોવા મળે ગુરુત્વાકર્ષણની અસરને અવગણો તરલના દરેક બિંદુએ દબાણ એક સરખું જોવા મળે છે આ પાસ્કલનો નિયમ છે જેની આ સાબિત છે નોંધ પેજ નંબર 268 સ્વાધ્યાયનો પાછળ ઊંચી એડીના બૂટ પહેરતી 10 કિલોગ્રામની એક છોકરી એક એડી પર સંતુલન જાળવે છે એક પગે ઊભી છે એક એડી પર બેલેન્સ કરી રહી છે બૂટની એડીનો વ્યાસ કેટલો છે બૂટની એડીનો વ્યાસ 50 કિલોગ્રામ 10 ની 50 થી છોડું 10 ની 1.0 એટલે 1 સેન્ટીમીટર છે એડી વડે સમક્ષિતિજ તળિયા પર કેટલું દબાણ લાગે આ રીતે એડીનો વ્યાસ આવી એડી ધરાવતું આ સમક્ષિતિજ સપાટી આ એડીનો શું કહેવાય વ્યાસ વ્યાસ અને ડાયામીટર 1 સેન્ટીમીટર અને રેડિયસ થાય અડધો સેન્ટીમીટર એટલે કે અડધો
એક પગ પર જ સંતુલન રાખે છે. તો આપણે દબાણ શોધવું છે. દબાણ P એટલે એકમ ક્ષેત્રફળ પરનું બળ. હવે પગ કેટલા હોય? 2. જેમાં એક પગ પર કેટલું બળ લાગે? 1 AD પર. જો 1 AD પર સંતુલન જાળવે છે. 1 AD પર લાગતું બળ F બરાબર mg/2. આ બે AD ઉપર કીધું હોય ને તો mg લાગે. m દળની છોકરી છે 50 કિલોગ્રામની. g m એટલે 50 કિલોગ્રામ છે અને g લેવાનું છે 10. એ રીતે તો 50 કિલોગ્રામની છોકરી અને g 10 તો કુલ ફોર્સ લાગે 2 AD પર લાગે. 1 AD પર કેટલું લાગે? mg/2. સમીકરણ 2 ને 1 માં મૂકો. તેથી p બરાબર m એટલે કે mg/2 અને બાય a. f એટલે mg/2 બાય a એટલે p બરાબર mg/2a. આ બેનો ગુણાકાર. a નો g વાસ્તવિક એરિયા. એરિયા એટલે પાઈ r સ્ક્વેર. એરિયા કેવો દેખાય? વર્તુળ. વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર. એટલે પ્રેશર P બરાબર mg/2. એરિયા એટલે પાઈ r સ્ક્વેર. m એટલે 50 કિલોગ્રામ, g એટલે 10, પાઈ એટલે 1.4 અને r એટલે કેટલી રેડિયસની એડી છે? જો આટલી છે. આ રેડિયસ કેટલી છે? 0.5 10 ની -2. રેડિયસ એટલે 0.5 10 ની -2. રેડિયસ કેટલી છે? અને એનો વર્ગ. તેથી આપણને મળશે પ્રેશર. તો ઉપર થાય 500. 2 ગુણ્યા 3.14 પોઈન્ટ નો વર્ગ અને 2 દુ 4 2 દુ 4. તો હવે 500 છેદમાં 2 એના છેદમાં 3.14 છેદમાં 0.5 જી છેદમાં 0.5 એટલે 318.47 -4 + 4 થાય. એટલે એને ગુણ્યા 4 ઘાત એટલે ઘણી બધી થઈ જાય. પોઈન્ટ સેટ કરો તો ફાઇનલ આમ બે સ્ટેપ આમ આવે 3.18 બે આમ આવે તો બેનો વધારો એટલે 6 ઘાત ન્યૂટન પ્રતિ મીટર. આટલું દબાણ આવે. રકમમાં કે એક એડી પર સંતુલન એટલે આપણે mg/2 લખ્યા. અને પેલા એક હાડકા પર કેટલું દબાણ આવે તો mg/2 ઉદાહરણ 1 માં જોયું. પાછળ જવાબમાં આમ નથી, એમાં એના બમણા છે. એ નોંધ લખી દઉં. જો બંને એડી પર બંને એડી વડે આપણે તળિયા પર કેટલું દબાણ આવ્યું? એડી પરનું દબાણ નથી. જો એડી પર કીધું હોય તો બરોબર છે. આપણને કીધું એડી વડે તળિયા પર કેટલું દબાણ છે. તો છોકરી એક પગે ઊભી રહે કે બે પગે ઊભી રહે? બધુંય પ્રેશર ક્યાં જાય? તળિયા પર. એટલે તળિયા પર તો mg છે. આ તળિયું. હા, એક એડી પર કે ને એક એડી પર તો આ જવાબ છે. પણ આપણને તળિયા પર પૂછ્યું છે તો બંને એડી પર કે તોય mg, તળિયા પર કે બે એડી દ્વારા તોય mg અને એક એડી દ્વારા તળિયા પર
પણ એટલી એડી પર કીએ તો 1/2 એટલે મેં તો એડી પર ગણીને કહ્યું છે. પછી ચેક કરો રકમ તો તળિયા પર પૂછ્યું છે એટલે એડી પર ગણી દઈએ તો આમ જવાબ આપવાનો. આ દાખલો સાચો છે. જો એક એડી પર પૂછે તો એડી પર શું આવે એનું mg આવે. એક એડી પર mg/2 આવે, બીજી એડી પર mg/2 આવે. કુલ બંને એડી પર હોય તો mg આવે. પણ એડી વડે તળિયા પર એક એડી વડે તળિયા પર બળ એટલે mg by 2 mg 2 આયન એટલે હવે એક પ્રશ્ન હવે 500 ના છેદમાં 3.14 છેદમાં 0.5 છેદમાં 0.5 636.54 10 ની -4 પ્લસ 2 સ્ટેપમાં આવો એટલે ફાઇનલી 6.36 બે આમાં આવો બે નો હજુ વધારો 10 ની 6 મીટર પ્રતિ મીટર સ્ક્વેર. આ જ સમજાય. એક એડી પર હોય તો mg/2, બીજી એડી પર હોય તો mg/2, બંને એડી પર હોય તો mg, પણ એક